લઈ લો કાકા, રિટર્ન લઈ લો. હા, ખૂબ સરસ. આવી રીતે જ લઈ લો રિટર્ન. તમારી ડેઈલી ફરિયાદ છે કે નીલકંઠ પ્લાઝા પાસે અહીંયા કિરણ ચોકમાં 40, 50, 60ની સ્પીડે આ સિટી બસ રોંગમાં ચાલે. એટલે સિટી બસ છે તો રોંગમાં ચલાવવાની. લઈ લો, ખૂબ સરસ. આવી જ રીતે રિટર્ન લઈ લો અને ડેઈલી રાઇટમાં ચલાવજો. હો, હા, લઈ લો. આવી રીતે ના હોય. સિટી બસ છે એટલે તમારા સાહેબો કોન્ટ્રાક્ટરો સાથે મળી સાહેબો આવી રીતે ચલાવવા દેશે. જ્યારે સામાન્ય માણસ હેલ્મેટ ન પહેર્યો હોય, પીયુસી ન હોય, ત્યારે મસ્ત મોટો દંડ ભરી અને કામે જાય. શરમ આવી જોઈએ તમને. લઈ લો, આવી જ રીતે રિટર્ન લઈ લો અને કાલથી નહીં ચલાવતા. હો, હા, ફરી પાછા નહીં આવતા કાલે અહીંયા. લઈ લો રિટર્ન, જવા જ દો. ચાલો ચાલો ચાલો, જવા જ દો રિટર્ન, હજુ જવા દો અને રાઈટમાં જવા દો. ડેઈલી આવી રીતે રોંગમાં ચલાવો છો, એક્સિડન્ટ થશે તો કોણ જવાબદાર રહેશે? જવા દો. હજુ આવી રીતે ચલાવવાની છે બસ. સિટી બસ, સિટી બસ છે એટલે ગમે એવી રીતે ચલાવવાની. તમને ખબર છે કે અહીંયા આટલું બધું ટ્રાફિક થાય તો ચલાવવાની. શું કાયદો અને વ્યવસ્થા સુરતના સામાન્ય નાગરિકો માટે જ છે? બીઆરટીએસ બસ હોય, લક્ઝરી હોય, ટ્રક ચાલકો હોય, બેફામ ચલાવતા હોય, રોંગમાં ચલાવતા હોય, એના માટે કોઈ કાયદો અને વ્યવસ્થા, કોઈ દંડની જોગવાઈ ખરી? કે માત્ર સામાન્ય માણસ જ્યારે કામે જતો હોય, પેટીઓ રળતો હોય અને 2 ટકનું ભોજન માંડ પામતો હોય એને મસ્ત મોટો દંડ ભરવાનો? અને આ બીઆરટીએસ બસો જ્યારે રોંગમાં જતી હોય, રોજે જ રોંગમાં જતી હોય, તંત્રના કાને, તંત્રના ધ્યાને આ વાત કેમ નથી જતી? જી હા, ગઈકાલે જ્યારે સુરતમાં કિરણ ચોક સ્થિત નીલકંઠ પ્લાઝા પાસે હું સુરતમાં નીકળ્યો ત્યારે બીઆરટીએસ બસ રોંગમાં બેફામ આવતી હતી. એ બસને રોકી અને રિટર્ન લેવડાવી. રિટર્ન એટલા માટે લેવડાવી કે એક તો ત્યાં ટ્રાફિકની સમસ્યા ઉપરાંત આ બીઆરટીએસ બસ બેફામ જતી હોય, રાહદારીઓ ચાલતા હોય અને ત્યાં એક્સિડન્ટ થઈ જાય તો એનો જવાબદાર કોણ? આ વિડીયો એટલા માટે હું શેર કરી રહ્યો છું કે ક્યાં સુધી આપણે આ બધું સહન કરીશું? ક્યાં સુધી આપણે આ બધું ચલાવી લઈશું? જ્યારે કોઈ અવાજ ઉઠાવે તો એનો અવાજ દબાવી દેવામાં આવે. અધિકારીઓ, ભ્રષ્ટ દલાલો અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો બધા એના મિલીભગતથી આવી રીતે બેફામ ગાડીઓ ચલાવીને મનમાની કરે. અને સામાન્ય નાગરિક જ્યારે એની પાસે પીયુસી ન હોય, હેલ્મેટ ન પહેર્યો હોય, તો જ્યારે કામે જતો હોય ત્યારે દંડ ભરીને જવાનું. શું આ છે કાયદો અને વ્યવસ્થા? આ વિડીયો મેં એટલા માટે શેર કર્યો છે કે લોકોમાં જાગૃતતા આવે, લોકોને ખબર પડે કે અવાજ નહીં ઉઠાવીએ ને તો સુરતમાં આવું જ ચાલતું રહે છે. ખૂબ ખૂબ આભાર.